ફેસબુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન થાય અને ધાર્મિક લાગણી દુભાય તેવી વિડીયો પોસ્ટ થઈ હતી। આ પોસ્ટ કરનાર સામે પોરબંદરમાં ભાજપના મહામંત્રી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ધરાવતા પ્રવીણ રતનશીભાઈ ખોરાવા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓ પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે અને 11મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું। તે પૂર્વે તારીખ 10 મેના રોજ તેને એક વિડીયો જોવા મળ્યો હતો, જે વિડીયોમાં પોરબંદરના નાથાપુરા વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન થાય અને પ્રવીણ ખોરાવાની ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કરીને ફેસબુક આઈડી પર મોદી વિરુદ્ધ આક્ષેપ કરતો વિડીયો મૂક્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ પણ આ વિડીયોમાં કરવામાં આવી છે। મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું। ગઈકાલે બપોરે 4:30 વાગે સોશિયલ મીડિયા મારફત મને જાણ થઈ કે નાથાભાઈ ઓરેદ્રા નામના એક વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીની વિરુદ્ધ અને આખો વિશ્વ જેને માને છે એવા ભોલાનાથ એટલે કે શંકર ભગવાનની વિરુદ્ધ બોલ્યા અને લોકોની આસ્થા, જે ધાર્મિક આસ્થા છે એ ડૂબાડી છે। એ મને જાણ થતાં જ મેં સાંજે 7 વાગે પોલીસ સ્ટેશનમાં જઈ અને એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। આમ નાથાપુરા વડોદરાએ લખાણ લખીને વિડીયો શેર કર્યો છે, તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે અને ડુપ્લિકેટ ભગવાન શંકર તેવા શબ્દોનો ઉપયોગ કરી સોમનાથ મહાદેવના ભક્તો તથા મોદીના સમર્થકો કે જેઓ સોમનાથના દર્શને ગયા છે તેમની ધાર્મિક લાગણી દુભાવી છે તેમ જણાવીને આઈટી હેઠળ એક્ટ ગુનો દાખલ કરાવ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।